જરખિયા ગામની નાની ઉંમરની હિમાલી ગાયના છાણા અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને વિવિધ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. લાઠી તાલુકાની નાની ઉંમરની દીકરી ગાયના છાણથી કમાઈ રહી છે હજારો રૂપિયાની આવક મેળવી અને પ્રેરણાનો પથ બનાવી રહી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામમાં રહેતી નાની ઉંમરની હિમાલી ભરતભાઈ આજે આખા ગામમાં પ્રેરણાનું રૂપ બની રહી છે. અભ્યાસ સાથે સાથે ઘરકામ પૂર્ણ કર્યા પછી હિમાલી પોતાના વધારાના સમયમાં ગાયના છાણા અને ગૌમૂત્રનો ઉપયોગ કરી વિવિધ પ્રોડક્ટ તૈયાર કરે છે. એ પ્રોડક્ટ્સને ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ દ્વારા તે દર મહિને રૂપિયા 15,000 થી 17,000 આવક મેળવી રહી છે. આટલી નાની ઉંમરે પોતાની મહેનત અને સર્જનશીલતાથી હિમાલી આત્મનિર્ભર બનવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. હિમાલી જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માટે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. એ વિચારોને વ્યવસાયમાં ફેરવતા હિમાલી ગાયના છાણમાંથી સુંદર દીવડા, અડાયા અને ઘર માટે ઉપયોગી વસ્તુઓ બનાવે છે, જે ઘરને શોભાયમાન બનાવવામાં ઉપરાંત પર્યાવરણને લાભકારક છે. આ પ્રોડક્ટ્સને ગામમાં તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચવામાં આવે છે. ગ્રાહકો અને તેના ઉત્પાદનોને ખાસ પસંદ કરે છે અને તેમની ગુણવત્તા માટે વખાણ કરે છે. હિમાલી કહે છે કે આ વ્યવસાય તેને માત્ર આવક જ આપતો નથી, પણ આત્મવિશ્વાસ અને ગાયની સેવા માટે પ્રેરણા પણ આપે છે. ગાયના છાણથી આ ઉત્પાદન બનાવવાની આ પ્રેરણા તેને પોતાના પિતા પાસેથી લીધી છે. હિમાલી પોતે પિતા સાથે ખેતીમાં મદદરૂપ થાય છે અને ગાયની સંભાળ રાખવામાં વિશેષ રસ ધરાવે છે. આ કામમાં તે ગૌમૂત્ર અને છાણને તેઓ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરે છે તેનો પણ ઉપયોગ કરે છે. હિમાલી કહે છે કે દરેક મહિલાને પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરીને આવકનું સાધન બનાવવું જોઈએ. સ્ત્રી આત્મનિર્ભર બનશે તો તે પોતાનું ઘર અને પરિવાર માટે નવું માર્ગદર્શન બની શકે છે. માત્ર ઘર કામ પૂરતું જ કરવું પૂરતું નથી. વધારાના સમયમાં પોતાની કૌશલ્ય અને મહેનતથી આવકના માર્ગ શોધવા જરૂરી છે. હિમાલીના વિચાર અને કાર્યસ્થળ ગામમાં મહિલાઓ માટે પ્રેરણાદાયક બની ગયા છે. આનો સીધો પ્રભાવ એ છે કે આજકાલ ઘણી યુવતીઓ ગાયના છાણ અને ગૌમૂત્ર જેવા પ્રાકૃતિક સાધનોને વ્યવસાયમાં ફેરવી આત્મનિર્ભર બનવાની તરફ ઝૂકી રહી છે. હિમાલીનું માનવું છે કે ભવિષ્યમાં આવી પ્રોડક્ટ્સની માંગ વધી જશે, કારણ કે લોકો પ્રાકૃતિક અને પર્યાવરણીય રીતે સુરક્ષિત વસ્તુઓ પસંદ કરે છે. પિતાએ જણાવ્યું કે હિમાલીનો પ્રયત્ન માત્ર પોતાનો નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. તે દર્શાવે છે કે નાની ઉંમરે પણ મહેનત, યોગ્ય દિશા અને આત્મવિશ્વાસથી મોટી સફળતાઓ મેળવી શકાય છે. હિમાલીનું આ પ્રોજેક્ટ તેના માટે ફક્ત આવકનું સાધન નહીં, પરંતુ ગાયની સેવા, પર્યાવરણનું સંરક્ષણ અને સમાજમાં મહિલાઓને સશક્ત બનાવવા માટેનું મિશન બની ગયું છે. લાઠી તાલુકાની હિમાલી ભરતભાઈએ સાબિત કરી દીધું છે કે જો ઈચ્છા હોય તો નાની ઉંમરમાં પણ મોટી વાત કરી શકાય છે. તે પોતાના કાર્ય દ્વારા દરેક યુવતીને પ્રેરણા આપે છે કે પોતાને આત્મનિર્ભર બનાવવી શક્ય છે. આ પ્રકારની કથાઓ સમાજમાં પ્રેરણા અને સશક્તિકરણનો સંદેશ પાંજરે છે અને હિમાલીનું નામ સૌજન્ય અને પ્રેરણાનો પ્રતીક બની ગયું છે. મારું નામ દયાબેન ભરતભાઈ સોટિયા છે. અમારું ગામ જરખિયા છે અને અમે 5 વીઘા અમારી જમીન છે અને 8-10 નાના મોટા ગાયો ને વાસરો ને બધા છે ને ગાયના છાણમાંથી બધી અમે આ પ્રોડક્ટ બનાવીએ છીએ. દીવા, અડાયા, ધૂપબત્તી, પછી ગણેશજીની મૂર્તિ, લાપસુ અને કિચન, મોબાઈલ સીટ, એ બધી આઈટમ બનાવીએ છીએ. ક્યાં વેચાણ કરો છો? કેટલા રૂપિયા? વેચાણ બધું અમે કોઈ સ્ટોલ હોય ના કરીને ઘરે બેઠા કરી અને 25-30 હજાર ની અમારી એમાં આવક છે. મારું નામ ચોટિયા હિમાલી ભરતભાઈ છે અને હું જરખિયામાં રહું છું. અને અમે 10 ગાયો રાખીએ છીએ અને એમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ગૌમય પ્રોડક્ટ બનાવે છે અલગ અલગ. હું અભ્યાસ કરું છું અને સાથે સાથે આ ગૌમય પ્રોડક્ટ પણ બનાવવામાં મદદ કરું છું અને અમે 15-17 હજાર જેવો મહિને ખર્ચો કાઢતા મળે છે. અમે ગાયના ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ, દીપક, પછી અડાયા, ધૂપબત્તી, કિચન, માળા, મોબાઈલ ચીપ એવું બધું બનાવે છે. ક્યાં વેચાણ કરો છો? અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મારફતે